અંડર એજ ડ્રાઇવિંગ સામે આરટીઓ મહેસાણાનું કડક પગલું. ગુજરાતમાં અંડર એજ ડ્રાઇવિંગની સમસ્યા વધી રહી છે. આ સમસ્યાને ઉકેલવા માટે આરટીઓ મહેસાણા દ્વારા આજરોજ એક મોટી ડ્રાઇવ કરવામાં આવી હતી. આ ડ્રાઇવમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. આ ડ્રાઇવમાં મહેસાણા અને વિસનગરના વિવિધ સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં 60 અંડર એજ ડ્રાઈવરોને પકડવામાં આવ્યા હતા. આ અંડર એજ ડ્રાઈવરોને કુલ 3,57,000 રૂપિયાના દંડના મેમાઓ આપી દેવામાં આવ્યા હતા. આ ડ્રાઇવનો મુખ્ય હેતુ અંડર એજ ડ્રાઇવિંગ સામે જાગૃતિ લાવવાનો હતો. આ ડ્રાઇવમાં ચેકિંગ ટીમ દ્વારા સ્કૂલોમાં બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમને અંડર એજ ડ્રાઇવિંગના જોખમો વિશે જણાવવામાં આવ્યું હતું. તેમને સમજાવવામાં આવ્યા હતા કે તેઓ લાયસન્સ વિના વાહન ચલાવશે તો તેમને ભારે દંડ થઈ શકે છે. આ ડ્રાઇવની ખાસ વાત એ હતી કે ચેકિંગ ટીમ દ્વારા જે સ્કૂલોમાં અંડર એજ બાળકો દ્વારા લાયસન્સ વિના વાહન લઈને આવતા માલુમ પડ્યા ત્યાં સ્કૂલના કમ્પાઉન્ડમાં જ વાહનો ડિટેઇન કરાયા હતા. આનાથી સ્કૂલોમાં પણ અંડર એજ ડ્રાઇવિંગ સામે જાગૃતિ આવી છે. સ્કૂલના આચાર્ય અને સ્ટાફ સાથે મીટિંગ કરી વાલી મીટિંગમાં આ બાબતે ચર્ચા કરવા જણાવ્યું તથા ટ્રાફિકના નિયમનું પાલન કરતા બાળકોને રોડ સેફટીના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ મેમો ભરવા આરટીઓ કચેરીએ આવતા વાલીઓ માટે પણ આરટીઓ કચેરી ખાતે કાઉન્સેલિંગ સેશન ગોઠવી બાળકોને આ રીતે વાહન ન આપવા અને બાળકોના પરિવહનમાં વિશેષ કાળજી રાખવા આરટીઓ દ્વારા વિવિધ સૂચનો આપ્યા હતા. આ ડ્રાઇવ અંગે આરટીઓ મહેસાણાના અધિક્ષક શ્રી જણાવ્યું હતું કે આ ડ્રાઇવ અંડર એજ ડ્રાઇવિંગ સામેની સમસ્યાને ઉકેલવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું હતું કે આ ડ્રાઇવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ ડ્રાઇવને લઈને સ્થાનિક લોકોમાં પણ સકારાત્મક પ્રતિક્રિયા આવી છે. લોકોનું માનવું છે કે આ ડ્રાઇવથી અંડર એજ ડ્રાઇવિંગની સમસ્યામાં ઘટાડો થશે. અહીં આ સમાચાર સમાપ્ત થાય છે. આપની આસપાસની અપડેટ મેળવવા મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું છું મુખ્ય સંપાદક અબ્દુલ્લા ખાન બાબીનો વિડિયો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન.